હેલો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ સાપુતારા માર્ગ પર આવેલું વાસંદા પાસે આવેલું વઘઈ તેનું ગાર્ડન જોવાનું છે. સાપુતારા અહીંથી 85 કિલોમીટર છે. આ જે રોડ છે સીધો વાસંદા પાસે જાય છે, જ્યાં વઘઈ ગાર્ડન પાસે આવે છે. તો આપણે ત્યાં જઈને ગીરાધોધનો નજારો જોઈએ અને હાલો તો અહીંથી રવાના થાય અને ત્યાંની માર્કેટ તમને બતાવું હવે ગીરાધોધની. જો આ છે ગીરાધોધ પાસે આવેલી માર્કેટ, ત્યાં જ ભરાય છે આ માર્કેટ. ત્યાં જો આવા વાંસની બધી વસ્તુ બનાવેલી મળે છે. ત્યાં લોકો બધા ખરીદી કરે છે. આ વાંસની બધી બાણ ને આ બધા ઝુમ્મર ને ત્યાંનું સુંદર વાતાવરણ. એટલામાં બધી બાજુ સ્ટોલ જે આવેલા છે તે બધા સ્ટોલ આ બધી નાની ઊની ખાણીપીણીના જ છે બધા સ્ટોલ. કે ઓલી કંઈક કાળા કલરની કંઈક આવે તે ભૂંગળિયું બને અને બીજું આ વાંસની બધી આઈટમો અલગ અલગ બને. ઝુમ્મર ને વાંસના હોટા પણ મળે, જે મોટા મોટા 50 રૂપિયામાં વાંસનો હોટો મળે ને. આ બધી વસ્તુનો તે આપણે ભાવ નથી પૂછ્યો. એટલે આ ટાઈપની બધી વસ્તુ મળે અલગ અલગ નાની ઊની લેડીઝ આઈટમ. અને આવડો અમેરિકામાં કંઈક ટાવર છે, એવો ટાવર લાકડાની વાંસનો બનાવેલો. આખી માર્કેટ છે બધી નાની ઊની. જો આ વાંસના ફોટા અને આ બધી રમકડા નાના છોકરાના. આ કાળા કલરની કંઈક એણે કીધી, ઓલી શું કીધી, એની ભૂંગળીઓ બનાવે, અનાજ આવે એ પ્રકારનું એક એ બધું એની બનાવે, ભૂંગળા ને એવું બધું. આ જો આ ફોટા ને આ પછી બધા ખાય છે ખટું મીઠું, તમરક ને કેરી ને એવું બધું. આ બધા કિચન છે. આ બધી જો લાકડામાંથી બનાવેલા કિચન બધા, ઝીણી ઝીણી વસ્તુ બધી જે વાંસની ઓલી બને ને એ બધી એની વસ્તુ બનાવે આ બધી આ લોકો. આ જો આ સીધું આ માર્કેટમાંથી આ બહાર નીકળીને હવે આપણે જઈએ ને આમ ગીરાધોધ બાજુ તો જઈએ છીએ. જોતા જઈએ જો અહીંયા ખાણીપીણીના સ્ટોલ બની ગયા છે બધી. પહેલાં તો નહોતા, હવે બધા બની ગયા છે. તો આપણે આગળ વધવી ગીરાધોધ બાજુ. જો અહીંયા બધી આ ખાણીપીણી નાની ઊની વસ્તુ મળે, બધી તમરક ને ડોડા ને એવું. પહેલાં કંઈ સ્ટોલ નહોતા, હવે બધે બની ગયા. કેમ કે આ બધા સ્ટોલ નીચે હતા, કે નીચેથી હવે આ ચોમાસામાં ખાલી કરાવીને બધાને ઉપર લઈ લીધા. નીચેથી બધાને કાઢીને બધાને ઉપર ચડાવી દીધા. કે જો બધા અહીંયા ડોડા ને કાકડી ને એવું બધું વેચે. ને આ જો પાણી બધું છે નહીં અત્યારે, નીચે સુધી સ્ટોલ હતા બધા. ખૂબ મજાનો ધોધ પડે છે ને લોકો ફોટો સેલ્ફી પાડે છે ને ફોટા પાડે છે. એમ જો તમરક ને કાકડી ને ડોડા ને એવું બધું મળે. જો આ વાંસનો સ્ટોલ બનેલો તે નીચે ઓલું પાણી દેખાય ને ત્યાં સુધી બધા સ્ટોલ હતા. અત્યારે બધા ખાલી કરાવી નાખ્યા. જો આપણે આડી હાવ નજીક જઈને પાણી જોઈ, આગળ ઉપરની સાઈડ જાય કઈ રીતે નદીમાં ક્યાંથી પાણી આવે છે એ જોઈએ આગળ ઉપર જઈને. આ જો અત્યારે તમને અહીંથી દેખાડું આ વ્યૂ, કે જો ત્યાં પાણી છે ત્યાં સુધી. જો આ પથ્થર દેખાય ને ત્યાં સુધી સ્ટોલ હતા બધા. ત્યાં ઠેઠ જવા દેતા, હવે નથી જવા દેતા. અત્યારે પાણી ખૂબ મજાનું ધોધ પડી રહ્યા છે. જો અત્યારે પાણી આવી ગયું છે ધોમ. કે આપણે આગળ હાવ ઉપર નજીક જઈને જોઈ નદીમાંથી કેવી રીતે ધોધ આવે છે, ઉપરથી પાણી પડે છે. એ આ નદી હાલી જાય અંદર આમને. હવે નીચે જવા દે નથી દેતા, પોલીસવાળા રોકે છે. રસ્તો જ બંધ કરી દીધો, સ્ટોલે ખાલી કરાવીને બધા ઉપર લઈ લીધા છે. આ ખૂબસૂરત નજારો છે આ, બહુ મસ્તીનો. એ જાણ્યું ઉડે એ આ ગીરાધોધ ડાંગ જિલ્લાનો આપણે કહીએ એ ગીરાધોધ જોવાલાયક એવું બધું ઠીક ઠીક છે. પણ બીજા બધા ધોધ ઘણા બધા સારા છે, નાવાય મળે. અને આ જો આ થોડાક આપણે આગળ આવી ગયા ઉપર ચડીને, તો આગળથી નદી આવે. આ તમને રાઉન્ડ વ્યૂ દેખાડું ફરતી બાજુ આવી રીતે સર્કલમાં. જો આ ઉપરથી નદી આવે છે, ત્યાંથી આ ધોધ પડે છે આવી જ રીતે. બહુ મસ્ત નજારો છે. વરસાદ નથી પણ વાતાવરણ વરસાદી છે. અહીંયા તો વરસાદ આવે ને જાય. જો આ થોડોક હાવ નજીકથી તમને બતાવું. જો આ ઉપર નદી હાવ સીસરીસ છે, તમે નવાય એવી. એ નદીમાંથી પાણી આવે ને ધોધ પડે, એ જ ગીરાધોધ. બીજું કોઈ કાંઈ નવીન છે નહીં. ને હજી આગળ જવાય પણ અહીંયા પોલીસવાળા આવવા નથી દેતા. બસ આ નદી છે, ત્યાંથી ધોધ પડે છે ને એનું નામ ગીરાધોધ. જ્યાં પાણી
હવે કે પાંચ જવા દેતા નથી. તમારે નાહવું હોય તો બીજા આજુબાજુમાં ઘણાય ધોધ આવ્યા છે, ઊભા રહી જાવ એટલે નવાઈ જાય. કાં નદીમાં નાહવું હોય તો નવાઈ જાય સાઈડમાંથી. આગળ સાઈડમાં એકની એક જ નદી છે, એ બધે ત્યાં જાઓ ત્યાં આ રસ્તો છે ઉપર હોવાય એવો. તો પોલીસવાળા હાલ્યા આવે આમથી. આ ધોધ મજાનો ધોધ પડે છે, સુપર. પોતાનું છે બીજા પોલીસવાળા કહે ભાઈ નીચે ઉતરો, આ પાળી ઉપર ચડ્યા હતા ને ત્યાંથી ઉતારે છે બધા. હવે વૈયા જાય એટલે પાછા આપણે ચડી જઈએ ઉપર, બીજું હોય શું. કેમ કે હવે અહીંયાથી શું છે, ઘણા અકસ્માત થાય છે એટલે લોકોને ના પડે છે કે ભાઈ અંદર નહીં જવાનું, પાળી ઉપર નહીં ઊભું રહેવાનું. તો પાછા ચડી ગયા પાળી ઉપર. બધા જો ફોટા આમ પાડે સેલ્ફી લઈને વાવા જવું.